હેલો ફ્રેન્ડ્સ, તો જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિક નેહુ વ્લોગ. તો આજે અમે આવ્યા છીએ ભિલોડી રેલવે સ્ટેશન ઉપર અને અમે જઈ રહ્યા છીએ જેસલમેર ટૂર ઉપર. તો વિજયભાઈ, અંકુશભાઈ અને સૌરભ મને અને નિકુલને ડ્રોપ કરવા માટે આવ્યા હતા. તો અમારી ટ્રેન આવી ગઈ છે અને સીટ પણ મળી ગઈ છે. તો અમે સૌરભના બધા અમને બાય બાય કહેવા માટે ઊભા રહ્યા છે. તો ટ્રેન હેડવાનો ટાઈમ બંધ થઈ ગયો છે એટલે બધાને બાય બાય કહી દઈએ. તો ગાઈસ અત્યારે વાગે છે રાતના 1:44 અને ટ્રેન અત્યારે ઊભી છે ધાનેરા રેલવે સ્ટેશન ઉપર. રાત્રિનો સમય હોવાના કારણે હું તમને ટ્રેનનું અંદરનો ઇન્ટરવ્યૂ નથી બતાવી શકતો, કારણ કે બધા સૂતા છે અને ડિસ્ટર્બ આપણે ના કરી શકાય. અમારી 3rd એસીમાં છે 31-32. ધાનેરા રેલવે સ્ટેશનથી નીકળી ગઈ છે ટ્રેન. હવે નેક્સ્ટ સ્ટેશન શું હશે એ કંઈ ખ્યાલ નથી અમને, પણ અત્યારે વાગે છે રાતના 1:45. અમે 1 વાગે નીકળ્યા હતા પીલીડીથી અમે બેઠા હતા અંદર. તો ગાઈસ અત્યારે હું સૂઈ જાઉં છું અને મોર્નિંગમાં આવે સ્ટેશન કઈ જગ્યાએ ઊભું છે અને અંદરનું ટ્રેનનું હું તમને ઇન્ટરવ્યૂ બતાવીશ કે 3rd એસીમાં કેવું ઇન્ટરવ્યૂ હોય છે. અમને અંદર ગયા એટલે અમને એક બેડ સીટ આપી અને એક ઓઢવા પણ આપી, કારણ કે ઠંડી ના આવે, વ્હાઇટ કલરનું. એટલે 3rd એસીમાં સુવિધા બહુ સારી હોય છે, પણ અંદરનું ઇન્ટરવ્યૂ અંદર લાઇટ ઓફ છે બધી, અને હું તમને બતાવી નથી શકતો. જ્યારે ટ્રેન ઊભી રહેશે મોર્નિંગમાં એટલે હું તમને બધું અંદરનું ઇન્ટરવ્યૂ બતાવી દઈશ, બરાબર? ગુડ મોર્નિંગ દોસ્તો. તો અત્યારે હું ઉઠ્યો એટલે ટ્રેન જોધપુરને ક્રોસ કરી ગઈ હતી. રાત્રે હું તમને ટ્રેનના અંદરનો ઇન્ટરવ્યૂ નહોતો બતાવી શક્યો, તો હવે તમને બતાવું છું. જોઈ શકો છો આ રીતે અંદરનું ઇન્ટરવ્યૂ હોય છે. ઉપર નીચે 3 સીટો હોય છે, સામે બી 3 સીટો હોય છે, અને અમારે છે ત્યાં ઉપર નીચે અપર લોઅર 2 સીટ જ હોય છે. અને જોઈ શકો છો ઉપર 200 મીટર અને નીચે 3 સીટ ઉપર હોય છે. અને અમે છીએ ત્યાં ઉપર અને નીચે. બહુ જ મસ્ત વ્યૂ છે બારીનો, અને ઓઢવા પણ આપ્યું છે અને નીચે પાથરવા પણ આપ્યું છે. ઇન્ડિયન રેલવે રૂટમાંથી એક પ્રખ્યાત રૂટ એટલે કે જેસલમેરનો રૂટ. પોખરણથી જેસલમેર જવા માટે 1 થી 1.5 કલાકનો સમય લાગે છે, અને વચ્ચે ખૂંખાર રણ, આજુબાજુ રણ ને વચ્ચે ટ્રેન ચાલે. ખૂંખાર રણ ને આજુબાજુ ટ્રેન ચાલે. બહુ મસ્ત બેસ્ટ રૂટ છે ઇન્ડિયન રેલવે તરફથી. આ એક આપણને સારો એવો રૂટ મળે છે. ટ્રેન વચ્ચે ઉભરી છે કંઈક પ્રોબ્લેમના કારણે. તો અમે રેલવે સ્ટેશનની બહાર આવી ગયા છીએ અને અમારે જવું હતું જેસલમેર ફોર્ટ પર. તો રિક્ષા ગોતતા હતા કે ત્યાં સુધીનું ભાડું કેટલું લેશે, કેવી રીતે જવાનું ત્યાં સુધી. તો ફોર્ટ પર જવા માટે રિક્ષાભાઈને પૂછે છે, રિક્ષાવાળા ભાઈને. તો રૂમ લઈ લીધો છે. અમે હોટલ ઉપર આવી ગયા છીએ અને અમે રૂમ લઈ લીધો છે. જેસલમેર ફોર્ટની બાજુમાં જ લીધો છે. તો અહીંયાથી હું તમને ફોર્ટ બતાવી દઉં. સામે ફોર્ટ છે, દેખો. આ અમારો રૂમ. તો અમે ફોર્ટ ઉપર જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં અમે ચા નાસ્તો કરવા માટે બેઠા છીએ. નિકુલ નાસ્તા માટે ઓર્ડર આપવા ગયા છે અહીંયા, અને મારી ચા ત્યાં બને છે. હજુ સુધી ચા બની નથી મારી. તો આ સ્ટોલ ઉપર મળતી હતી કોઈ ડીશ હતી જમવા માટેની, તો નિકુલ લઈને આવ્યા છે, પણ નામ આવડતું નથી કે આ ડીશનું નામ શું છે. ચા પણ આવી ગઈ છે અને નિકુલ જમવાનું જમે છે, હું ચા પીવું છું. જેસલમેર લિવિંગ ફોર્ટ.
जमाने की खुशी है। अनको कहते छतराड़ा छत्रपति भड़केवाड़ भाटी के गज आगरो गज दिल्ली गज बीकानेर सबसे अच्छा चुनाया जैसलमेर के आक तरीका चरखा चलता उंदर चक्कर मूमल थारी हौसली तो जलता जैसलमेर के तोता उड़ता पंजाब से पेट जाता कश्मीर के मन कहता मिलने जाओ तो मिलने नहीं देता है तकदीर कि शीशी भरीले शरबत की बड़ी पलंग के पास कि पीने वाला लोग चल गया परदेश और पियो किसके साथ। ये कवि ने कहा जो सोने का सोने की छड़ी है 21 किलो की पुणे में लिख रही ना और 21 किलो की है। और लाल पटा राजा की कमर कसी होती थी। ये गोल्ड का 8 किलो की मुठ है। राजा को कहते खमा गणिसा अपने को ये नहीं कहते आइए बैठिए विराजी नहीं कहते अपने आप खुशी गोपन में हिसाब से अपनी समझदार पैसा। जैसलमेर में कहावत का है लकड़ी का कीजिए घोड़ा पंच कहीं से पासवान लोहे का कहीं से पिस्टल लकड़ी का घोड़ा कभी घास खाएगा आपकी शक्ल अच्छी है ऐसा पक्का आदमी हो जब जैसलमेर देखना पड़ता है ऐसे नहीं देखना। ये राजकुमारी और राजकुमार का ये दो सिंबल है। ये कृष्ण भगवान जी का है और माता जी का गौरी माता पार्वती का। ये महारावण जैसलमेर जी 1156 में इस किले की स्थापना हुई। 11 साल किले को बनने में लगा। 950 साल पुराना यही जैसल इसने किला बनाया। इसके नाम से जैसलमेर गोल्डन सिटी सोनार किला। ये बाप और ये बेटा हमें इनकी पीढ़ी से पीढ़ी चलता आ रहा। नंबर वाइज આજે અમારો જેસલમેરનો હતો પહેલો દિવસ તો પહેલા દિવસમાં જેસલમેરમાં અમે જેસલમેર બજારમાં ફર્યા જેસલમેરના ફોર્ટમાં ફર્યા અને હવે અમે આવ્યા છીએ ગડીસર લેક। ખરેખર જેસલમેરમાં ફરવું હોય અને જેસલમેરના ફોર્ટમાં ફરવું હોય તમારે તો ગ્રાઇડ એક લઈ લેવાનું કારણ કે 100 રૂપિયા જેવું જશે। કારણ કે ગ્રાઇડ એક હશે ને બેનિફિટ મોટામાં મોટો રહ્યો કે તમે જો કપલમાં હશો ને તો તમારા ફોટા અને વિડીયોઝ બહુ મસ્ત એટલે ખરેખર ફોટોગ્રાફર બી નહીં પાડી શકે તમારા એટલો ગ્રાઇડ તમારા અંગે એટલો મસ્ત ફોટા પાડશે। અમારા બહુ મસ્ત ફોટા પાડ્યા બહુ મસ્ત વિડીયો ઉતાર્યા અને બરોબર સમજાવ્યું અને જેસલમેર ફોર્ટમાં શું જોવાલાયક છે અને શું એનો ઇતિહાસ છે। એટલે એક મારું માનું તો એ ગ્રાઇડ લઈ જ લેવો કારણ કે ગ્રાઇડના કોઈ વધારે પૈસા હોતા ને 100, 150, 200 રૂપિયા હોય છે કારણ કે બહુ મોટો ફાયદો પડે કે તમારા ફોટા અને વિડીયોઝ બધા તમને ગાઈડ પાડી આપશે। બાકી બીજું તમારે ભીખ માગવી પડે કે ફોટો પાડી લે ભાઈ એક વિડીયો ઉતારી આલ ને અને પેલું તમે સામેથી લોકેશન બતાવશે ત્યાં ઊભા રહો એક્શન કહે છે પોઝ કહે છે અને તમારે ત્યાં જ ફોટો પાડવાનો। અને હવે અમે નેક્સ્ટ અમારું ડેસ્ટિનેશન છે ગડીસર લેક। બહુ મસ્ત વ્યૂ પોઈન્ટ છે જોઈ લો એક નંબર। અને અમારું પર્સનલ બોટ છે। બોટ પર્સનલ લેવી હોય 2 સીટર પેન્ડલવાળી તો 300 રૂપિયા એક બોટના। ખરેખર બહુ વધારે પૈસા ના કહેવાય કારણ કે મેં આ બોટ જ મોન્ટ આબુમાં લીધી હતી તેમાં 300 રૂપિયા પર પર્સનના હતા અને વ્યૂ પણ બહુ મસ્ત છે। ખાસી બધી પબ્લિક આ લેકમાં આવે છે અને સેફ્ટીનો બહુ ખ્યાલ રાખો કારણ કે આ આપણે જે લાઈફ જેકેટ છે ફરજિયાત પહેરવા કારણ કે બહુ બધી હમણાં હોનાર તો થઈ ગઈ છે એટલે કદાચ આપણે એક ટાઈમ ડૂબી જાય ને તો વાંધો ના આવે લાઈફ જેકેટ બધા આપણા જોડે એટલે સેફ્ટી રહી ને બહુ ફર્સ્ટ પ્રાયોરિટી આપવી। જેસલમેર ફોર્ટમાં બહુ જ મસ્ત ફોટા આવે છે ત્યાં અને બહુ જ મજા આવી જેસલમેર ફોર્ટમાં અને મને નાવ ચલાવવી બહુ જ ગમે છે। અમે માઉન્ટ આબુમાં પણ આ રીતે જ નાવ ચલાવી હતી।
જેસલમેરનો પહેલો દિવસ અને મારો પહેલો દિવસનો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત હતો. તો નિકુલને બી કહું તમારા એક્સપિરિયન્સ કેવો રહ્યો આજે જેસલમેરમાં? જેસલમેરમાં બહુ જ મજા આવી, કારણ કે જેસલમેરમાં એન્ટ્રી મારી એટલે સીધી મસ્ત ઓછા રેન્ટમાં સારી એવી હોટલ બી મળી હતી. હોટલમાં નાહી ધોઈને ફ્રેશ થઈને સીધા જતા રહ્યા જેસલમેર ફોર્ટમાં. ત્યાં બી મજા આવી ફરવાની, કારણ કે ગાઈડ બી સારો મળ્યો હતો, સસ્તા ભાવમાં મળ્યો હતો. ફોટોગ્રાફી બહુ મસ્ત કરેલી, વિડીયોગ્રાફી બહુ મસ્ત કરી આપી. ત્યાં બી બધું સમજાયું, ફરી લીધું, બહુ મજા આવી હતી. પછી ત્યાંથી જેસલમેરની બજારમાં ફર્યા અને જેસલમેરમાં જે ફોર્ટ છે લિવિંગ ફોર્ટ છે, કારણ કે ત્યાં અત્યારે પણ 4 થી 5 હજાર પબ્લિક અંદર ફોર્ટમાં રહે છે. અને ત્યાં પછી બજાર બી બહુ મસ્ત છે, ફોર્ટમાં બી અંદર બજાર છે, ત્યાં બી ફર્યા, નાસ્તો કર્યો, બહાર આવ્યા, ત્યાંનું ફૂડ બી ખાધું, બહુ મજા આવી. અને ત્યાંથી લાસ્ટ અમે ગયા ગડીસર લેક. ગડીસર લેકમાં બહુ જ મજા આવી, કારણ કે બોટિંગ કરવાની એકદમ તમે એકવાર આવો ને તો બોટિંગ કરવા ગડીસર લેકમાં જજો, કારણ કે ગડીસર લેકમાં બોટિંગ કરવાની એક્સપિરિયન્સ મારો કહું બહુ જ મજા આવી, કારણ કે સનસેટ હતો એ ટાઈમે, સનસેટમાં વ્યૂ બી મસ્ત હતો અને ફોટા બી મસ્ત આવ્યા હતા. તો આજે મારો જેસલમેરનો ફર્સ્ટ દિવસ હતો. ફર્સ્ટ દિવસનો વ્લોગ અમે અપલોડ કરી દઈશું. તો બી આ વ્લોગ કન્ટિન્યુ છે. પાર્ટ 2માં બીજો દિવસ કાલે આવશે, કારણ કે કાલે અમે જવાના છીએ કુલધરા વિલેજ અને જવાના છીએ ત્યાંથી ડિઝર્ટ આપણે રણમાં. એટલે વિડીયો તમે જોજો, ફરીથી પાર્ટ 2 આવશે તે બી જોજો. પાર્ટ 2 કાલે આવી જશે, કાલ રાત સુધી આવી જશે. એટલે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો વિડીયો ગમ્યો હોય તો આગળ શેર કરતા રહેજો, કારણ કે હજી અમારે વોચ ટાઈમમાં બહુ ટાઈમ ઘટે છે. એટલે ખાલી મોનેટાઈઝ ચેનલ કરાવો એટલે આવા તો અમે કેટલાય બ્લોગ લઈને આવશું. એકવાર મોનેટાઈઝ ચેનલ થઈ જાય ને પછી તો બ્લોગ જ બનાવવાના બહુ મજબૂત. શું કહેવું? ખરેખર રાજસ્થાનમાં ફરવાનો અનુભવ મારો તો બહુ જૂનો છે, કારણ કે હું નાનપણથી રાજસ્થાનમાં ફરવા આવું અને આપણને રાજસ્થાન ફરવાની બહુ જ મજા આવે, કારણ કે ત્યાંનું કલ્ચર ને ત્યાંનું ફૂડ બહુ જ મને પર્સનલી બહુ જ ગમે છે. અને નેહાને મારા અંગા થાય ત્યાંથી નેહાને ફૂડ ને એનું કલ્ચર બહુ જ ગમે છે, કારણ કે રાજસ્થાન ફરવાનું બહુ બેસ્ટ જગ્યા છે. અને અહીંયા હાથ કારીગરી કેટલી મસ્ત હોય, વર્ક અહીંયાનું જે ડિઝાઇન છે ને સાડી પર ને એના ઉપર બહુ જ મસ્ત. ઓકે, થેન્ક યુ સો મચ. ચલો, ગુડ નાઇટ.